શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઇન રોડ ઉપર આજે સવારે કાર ચાલકે મોર્નિંગ વોકમાં નીકળેલા અધેડને ઉડાવી 15 ફૂટ સુધી ધસેડાયા હતા। ત્યારબાદ દુકાનના પગથિયે બેઠેલી યુવતીને હડફેટે લઈ કાર દુકાન સાથે અથડાઈ હતી। આ ગંભીર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનામાં અધેડને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું। યુવતીને સામાન્ય ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ત્રિશુલ ચોક પાસે કાર ચાલક યુવાન પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો। કાર ચાલક યુવાને અચાનક જ કારનું સ્ટેરિંગ જમણી તરફ ફેરવી નાખ્યું હતું, જેના લીધે મોર્નિંગ વોકમાં નીકળેલ 50 વર્ષીય નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને હડફેટે લઈ લગભગ 15 ફૂટ દૂર ધસેડાયા હતા। ત્યારબાદ ચોકમાં દુકાન પાસે બેસેલી 18 વર્ષીય વિદ્યાર્થીનીને પણ હડફેટે લીધી હતી। કાર દુકાન સાથે અથડાઈ રિવર્સ જતી રહી હતી। અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। મોર્નિંગ વોકમાં નીકળેલા આ અધેડ 15 ફૂટ સુધી ધસેડાયા હતા। તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી। તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તેમણે સારવાર દરમિયાન જ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને ડીસીપી ઝોન 1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળે પર પહોંચ્યા હતા। ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।